પૂરગ્રસ્ત ગામોનો અવાજ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાહેબ શ્રી આપને નમસ્કાર। હું અમારા કાંઠા વિસ્તાર આખું કલમથા અને અમારો આખો કાંઠા વિસ્તાર અહીં ઉપસ્થિત છે અને આપસીને અમે નમ્ર અરજ કરવા માટે આવ્યા છીએ કે અમારા જે ઝીંગાના તળાવો છે લીગલી હોય કે ઇનલીગલી હોય, અમારી એવી માંગ છે કે તળાવ બધા નાબૂદ કરવામાં આવે અને જે કોસ્ટલ હાઈવેની શરૂઆત થઈ છે એ પિલ્લર પર બનાવવામાં આવે એવી અમારી માંગ છે। કારણ કે આ જે ભયાનક સ્થિતિ પૂર આવ્યું એ પાણીનો ઘેરાવો તળાવોની પાળોના લીધે ભરાઈ રહી છે। એના માટે અમારા બીજા માળ ઉપર પણ પાણી 1-1 ફૂટ જેટલું થયું છે। એના માટે અમારો ઘરનો બધો સામાન પૂરો નાશ પામ્યો છે, કશું છે જ નથી। અમે 3 દિવસ એક જ કપડાં પહેરેલા રહ્યા છીએ, બાળકો સાથે ભૂખ્યા તરસ્યા। હું પોતે ધાબા પર બેસી રહી હતી મારા બાળકો સાથે અને જે હાલાકીનો અમે સામનો કરવો પડે એ અમારાથી શબ્દોમાં વર્ણવાય એવું નથી। એટલા માટે અમારી નમ્ર અરજ છે આપસી સાહેબશ્રીને કે તમે એક્શન લેવો અને અમારી આ માંગ પૂરી કરો એવી અમારા કાંઠા વિસ્તારની ઘણી સંખ્યામાં લોકોએ તમને પોઝિટિવ જવાબ મળે એવા આશાએ અમે અહીં આવ્યા છીએ। યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરશું। અને આપને કેટલી હાલાકી ભોગવી પડી છે આપના જેવું લેવલનું તો મને અંદાજો નહીં હોય, પણ મને પૂરો ખ્યાલ છે કે આ વિસ્તારમાં કેટલી નુકસાની થઈ અને આપણે કેટલી અમારું બધું જ ઘરમાં સંપૂર્ણ બધું નાશ પામ્યું છે। ઘરનો સામાનથી માંડીને અનાજ, કપડાં કશું રહ્યું નથી। અમારા એક ઘરની પરિસ્થિતિ નથી, પૂરા કાંઠા વિસ્તારના તમામ ઘરોની પરિસ્થિતિ છે। એટલી અમારે વિનંતી છે કે તમે અમારા કાંઠા વિસ્તારમાં એકવાર આવીને જોવો જાઓ। અમે કેવું સાહેબ એટલું વિનંતી કરીએ કે અમે નારી શક્તિ એક છે અને અમે થોડુંક આ તમને જે આવેદન પત્રો આજે આપવા આવ્યા છે એ બદલ અમારી જે કામ માંગ પૂરી થાય એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। અને તમે જરાક એક વાર પણ વિઝિટ કરશો એવી અમે આશા છે। મુલાકાત કરવા આવજો એટલે તમને ખ્યાલ આવે કે ઝીંગા તળાવ આજે 4000 જેવા ઝીંગા તળાવ છે, એમાં લોકોની 14 ગામની વસ્તીમાં અમારે એટલું બધું પાણી ભરાઈ ગયું કે આપને જોવા જે વસ્તુની કે બધું અમારી આંખ દેખાત જો છોટું હોય, આજે પશુપાલક તો માણસો પણ ઉભી ગયા છે। કાયદેસર બિલકુલ નહીં ચલાવશું અને જે કાયદેસર વાળા છે એની પણ સમીક્ષા કરી લેશું। પાણીના વહેણમાં જેટલા નડતર રૂપ હોય એ કાઢવાની કોશિશ કરશું। આપના જીવ કરતા, આપના ઘર કરતા વધારે ઇમ્પોર્ટન્ટ અમારા માટે કારણ કે આવતા વર્ષે હવે આ તો પરિસ્થિતિ અમે જોઈ છે, પણ અમારું પરિવાર અમારું અસ્તિત્વ નાશ પામશે જો આવી હાલત। અમારા છોકરાનો અવાજ, ઢોરનો અવાજ, બચાવવાની બોમ્બ સાથે સર આવનાર ટાઈમમાં અમને જે તમે રસ્તો બનાવો છો એ બી અમને નડતર પડવાનો જ છે। એ પણ ચેક કરાવી એ અમારે ઊંચા લેવલ પર જશે ને કમાન્ડર ઓલરેડી નોંધી લીધું છે, એમાં પણ ચેક કરાવી વિનંતી છે કે જો લીગલી હોય કે અનલીગલ પણ જો તળાવ હોય ને તો બધા કે અમારે આખા કાંઠા વિસ્તારનું થેન્ક યુ સર। ચાલો સર ખૂબ આભાર। અમે છે ને અમારું સલ્લો ગામ મેં સરપંચ ગામના મીનાક્ષી હા તો પછી છેલ્લા અમારો દરિયો નથી તો દરિયો ખાલી અમારું ગામ ભરેલું હતું પાણી તો જાય કા તો મારી ઘરે મારા જેટલું મેં ઘર બનાવ્યું છે કેટલા બધા માણસને મેં આપી ઉપર આવ્યા। સર આવું છે કે સરકારી પીસીસ ખાતાવાળા નથી કરાવશે એ જગ્યાએ અમારું પાણી કેટલું નીકળે એ ઠરાવ કાઢ નાખવું જોઈએ। સ્પષ્ટતા રાખી છે મારા મનમાં, ક્લેરિટી સાથે કામ કરશું। ઇલીગલ કોઈનું નહીં ચલાવશું, જે લીગલ છે એ પણ સર્વે કરશું અને આપણે નડતર થતા હશે તો એમાં પણ એક્શન લઈશું। આમને એમ થાય કે અમે દરિયા નજીક લેલા દરિયો ખાલી ને ગામ ભરે દરિયો પાણી એક વ્યથા થઈ ગઈ છે કે પાણી દરિયો પાણી લે નહીં પણ કેવી રીતે લે? જે તળાવની પાર એટલી ઊંચી છે કે તળાવનું પાણી એટલે દરિયા કિનારે જઈ નહીં શકે પાણી। મારી ઘરે જે વિશેષ ખાતાવાળા છે અમારા ગામમાં તળાવ છે લે નહીં શકે। અમારા ગામના ભાઈઓ નોકરી કરતી અને રસ્તે અટવાઈ ગયા એ લોકો જ્યાં પણ રહેલા ને એ લોકોને ઝીંગા તળાવના માલિકના મજૂરને લેવા માટે હેલિકોપ્ટર આવે। આ તો અન્ય કેવાય છે, આવું ચાલે?
નહીં બેન, એવું નહીં. આપણે આખો મુદ્દો સમજવો પડશે. NDRF થી SDRF થી જિલ્લામાં 2,500 3,000 કરતા લોકોને આપણે અલગ અલગ કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા. આટલા જીવ આપણે બચાવ્યા. સ્થાનિક પોલીસે ખૂબ મદદ કરી. NDRF ની ટીમો, ફોજને, આર્મીને આપણે બોલાવ્યું, SDRF ને બોલાવ્યું. એવી કપરી પરિસ્થિતિ હતી. એટલે જીવનું કોઈ મોલ નહીં હોઈ શકે. બધાના જીવન, અમારા માટે આપનું જીવ કે આ બેનું જીવ બધાનું એક સરખું ટ્રીટમેન્ટ છે. કોઈને VIP ટ્રીટમેન્ટની વાત જ નથી. ના, અમને લેવા માટે નહીં આવ્યા. આખી રાત જાગતા 3,000 લોકોને મેં કાઢ્યા. 3,000 સંખ્યા છે આખા જિલ્લામાં. અમે ન્યાય કરવા માટે બેઠા છીએ, આપની સાંભળવા માટે બેઠા છીએ. આપની રજૂઆત એકદમ ધીરજથી સાંભળી છે અને ન્યાય કરશું. અને પછી ટૂંક સમયમાં આની શરૂઆત થઈ જાય એવી અમને જરાક વિનંતી છે. નહીં, એવું યોગ્ય નથી. ગ્રુપમાં મારી જોડે ચર્ચા કરવા ગયો, ઠીક છે. તમારો જવાબ હા છે ને? તમારો જવાબ હું સ્પષ્ટ કહું છું બેન, હા. illegal કાઢી દેશે. એટલે અમારું પબ્લિક ને જવાબ જોઈએ છે. અમારું પબ્લિક ને નહીં આવ્યો હોત તો પણ સ્ટેન્ડ એ જ હતું. પરંતુ મેં હું હાજર થયો. જલાલપુરમાં ઝીંગા તળાવો દૂર કર્યા છે. આપને ત્યાં મેંદરમાં પણ દૂર કર્યા. બાકીના વરસાદ પડી ગયો એટલે નહીં કરી શક્યા. આપ અહીંયા નહીં પણ આવ્યા હોત તો પણ સ્ટેન્ડ એકદમ ક્લિયર હતું. કાયદેસર કોઈનું નહીં ચલાવશું. જે કાયદેસર છે એની પણ સમીક્ષા કરશું. આપણે નડતર રૂપ હશે તો એમાં પણ પગલા લઈ લઈશું. એકદમ સ્પષ્ટતા સાથે આપને કહું છું. સાહેબ, કાંઠા વિસ્તારની વાત એવી છે કે જે કાયદેસર છે તે પણ નીકળવું જોઈએ. સમજી ગયો? હા, એટલે જ કહું છું, મને ચેક તો કરાવી લેવા દો. એટલે એમાં શું છે, પરવાનગી કેટલાની વિસ્તારની આપી, અત્યારે કેટલા વિસ્તાર ઉપર છે, વધારે આગળ વધી ગયા છે કે નહીં, હાઈટ કેટલી મેન્ટેન કરી છે, આ બધું અમને ચેક કરાવી લેવા. એ સાહેબ અમારી જો કંઈ કરશું, આપને હાલાકી નહીં પડે એના માટે જે પગલા લેવાના થશે એ લઈશું. એકદમ સ્પષ્ટતા સાથે આપને સર, કહું છું. અમારા ગામમાં ભાટ ગામમાં પાણી, વરસાદનું પાણી પણ નથી નીકળ્યું ને અત્યારે હોસ્ટેલાઇઝ નું કામ બંધ રાખવામાં આવે હાલ પૂરતું. એ છે ને બધી ગૌચરની જગ્યા આપી. ગાય લોકો, ગાય ભેંસોની ખેતી કરે એટલે ગૌચરની જગ્યાએ. કાયદેસરનું પણ તમે કરશો ને, કાયદેસરનું તો જ કમિટીને સાથે રાખીને કરીશું. સ્થાનિક લોકોને સાથે જ રાખશું. આપને જ્યાં પણ જરૂર પડશે સુઝાવ લઈ લઈશું. હા, એટલે સાથે રાખીને કામ કરશું. થેન્ક યુ. આશા રાખીએ કે કામ કામ પૂરા થાય. કામ વહેલી તકે ચાલુ કરો. ચાલો કરો. થેન્ક યુ. આ પૂરગ્રસ્ત લોકોની વ્યથા અને એના પ્રશ્નો છે. આ લડત તેમના હક અને ભવિષ્ય માટે છે. અમને હવે કાયમી ઉકેલ જોઈએ છે. વિડીયોને લાઇક અને શેર કરી સબસ્ક્રાઇબ કરો.